આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે। જે અખિયા ભગતના ઘરે ડાલીબાઈ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે અને ડાલીબાઈને ગાય માતાને સાંદલો કરવાનો વ્રત હતો અને એ ડાલીબાઈ દરરોજ સવારમાં પૂજા પાઠની થાળી લઈ અને ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાને સાંદલો કરવા માટે આવે છે। ડાલીબાઈ ધીમે ધીમે આ ગૌશાળામાં પધાર્યા છે અને ડાલીબાઈ ગાય માતાને સાંદલો કરે છે। એવામાં આ બાજુથી એક ગોવાળ ધીમે ધીમે ચાલ્યો આવે છે અને એ ગોવાળ ડાલીબાઈને ગૌશાળામાં જોવે છે। ડાલીબાઈ જ્યાં સાંદલો કરે છે એમને જોઈ અને ગોવાળ શું કહેવા લાગ્યો છે। આવી રીતે ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાને સાંદલો કરતા જોઈ અને ગોવાળ રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે। રામદેવજી બાપા રાજ દરબારની અંદર બેઠા હોય છે અને પેલો ગોવાળ જ્યાં ડાલીબાઈ ગાય માતાના સાંદલો કરે છે જોઈ અને ગોવાળ ધીમે ધીમે રાજ દરબાર તરફ ચાલ્યો આવે છે અને રામદેવજી બાપાને એ ગોવાળ શું કહેવા લાગ્યો છે। અરે પ્રભુ, આપણે ગૌશાળાની અંદર એક દીકરી રોજ ગાય માતાને સાંદલો કરવા આવે છે પ્રભુ। અરે ભાઈ, તો ચાલ તે દીકરીને જઈને પૂછે કે તમને માતા પિતા કોણ છે અને તેનું નામ શું છે। બહુ સારું પ્રભુ। રામદેવજી બાપાને જ્યાં ગોવાળે વાત કરી છે કે આપણી ગૌશાળાની અંદર એક દીકરી દરરોજ ગાય માતાને સાંદલો કરવા આવે છે ત્યારે ગોવાળ અને રામદેવજી બાપા ગૌશાળા તરફ ચાલ્યા જાય છે અને બીજા દિવસે સૂર્ય ઉદય થતા ડાલીબાઈ ગૌશાળામાં ગાય માતાને સાંદલો કરવા માટે આવે છે। ડાલીબાઈ નિત્ય નિયમ પ્રમાણે રોજ ગાય માતાને સાંદલો કરવા આવતા હોય છે। આમ તો ડાલીબાઈ ગાય માતાને સાંદલો કરે છે એવામાં આ બાજુથી રામદેવજી બાપા અને ગોવાળ ગૌશાળામાં પધારે છે અને ડાલીબાઈ ગાય માતાને સાંદલો કરી જોઈ અને ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે। અરે પ્રભુ, જો આજ પણ આ દીકરી ગાય માતાને સાંદલો કરી રહી છે। અરે બહેન, તારું નામ શું છે અને તારા માતા પિતાનું નામ શું છે? વીરા, હું અખિયા ભગતની દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે। વાહ ડાલીબેન, કેટલું નામ તમારું સુંદર છે ડાલી બહેન। અરે ડાલી બહેન, તમારા પિતાનું નામ અખિયા ભગત કેમ પડ્યું છે તે તમે જાણો છો ડાલી બહેન? અરે વીરા, એને મને તો કાંઈ ખબર નથી વીરા, પણ હા વીરા, મારા બાપુજી છે એ તો રામદેવ પીર બાપાના ભગત છે અને અમારા ઘરે રામદેવ પીર બાપાનું સ્થાપન કરેલું છે અને મારા બાપુજી રામદેવ પીર બાપાની ભક્તિ કરે એટલે સૌ માણસો એમને અખિયા ભગત કહીને બોલાવે છે પ્રભુ। અરે ડાલી બહેન, તો તમારે આ ગાય માતાને સાંદલો કરવાનું વ્રત છે બહેન? અરે
અરે વીરા, મારે આ ગાય માતાને સાંદલો કરવાનો કોઈ વ્રત નથી વીરા. પણ હા વીરા, જ્યારે જ્યારે હું આ ગાય માતાને સાંદલો કરવા આવું ને વીરા, ત્યારે મને તમારા દર્શનનો લાભ થાય છે વીરા, તમારા દર્શનનો લાભ થાય છે. અરે વાહ ડાલી બહેન, તો તમારા આ હાથમાં શું છે ડાલી બહેન? તમારા હાથમાં શું છે? હે વીરા, મારા હાથમાં શું હોય? કંકુ ચોખાનો થાળ છે વીરા. અરે ડાલી બહેન, તો તમે મને સાંદલો કરો ડાલી બહેન. આજથી હું તમારો ભાઈ બનું છું અને તમે મારા બહેન બનો ડાલી બહેન. અરે ના વીરા ના, તમે તો ઉજળું વરણ અને મેં તો સમાન હરિજન. અમારે જો અજાણતા તમને અડાઈ ગયું હોય તો તમારે નાવું પડે વીરા, તમારે નાવું પડે. અરે નહીં નહીં ડાલી બહેન, તમે આવું શા માટે બોલો છો? આ તમારા ભાઈ રામદેવને 18 વરણ સરખા હોય છે, માટે તમે મને સાંદલો કરો ડાલી બહેન. આજથી હું તમારો ભાઈ બનું છું અને તમે મારા બહેન બનો ડાલી બહેન. હા બહુ સારું વીરા, તો જો હું તમને સાંદલો કરું. આજથી તમે મારા ભાઈ અને હું તમારી બેન વીરા. અરે હા ડાલી બહેન હા, આજથી તમે મારા બહેન બન્યા છો અને હું તમારો ભાઈ બન્યો છું ડાલી બહેન. હા બહુ સારું વીરા. પણ હે વીરા, આજ વાતોમાં ઘણો સમય વીતી ગયો, કારણ કે મારા માતા પિતા મારી વાટ જોતા છે વીરા. તો હું મારા ઘેર જાઉં વીરા, હું મારા ઘેર જાઉં. એ ભલે આવજો ડાલી બહેન આવજો. હે આવજો વીરા આવજો. આવી રીતે ડાલીબેને રામદેવજી બાપાને સાંદલો કર્યો છે અને ડાલીબેન રામદેવજી બાપાના બેન બન્યા છે અને રામદેવજી બાપા ડાલીબેનના ભાઈ બન્યા છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. એવામાં અજમલ રાજા કચેરી ભરીને બેઠા હોય છે અને રામદેવજી બાપા રાજસભામાં આવી અને તેમના માતા પિતાને આશીષ કરવા લાગ્યા છે. અરે હા પિતાજી, આપણા ગૌશાળાની અંદર એક દીકરી દરરોજ ગાય માતાને સાંદલો કરે છે પિતાજી. તો આપણે એ દીકરીને આપણા રાજ દરબારમાં રાખી લઈએ તો પિતાજી.
અરે હા બેટા રામદેવ, તો એમના માતા પિતાને આપણે પૂછવું તો પડે ને બેટા. અરે હા પિતાજી, તો તમે આપણા રાજમાંથી એક માણસને અખૈયા ભગતને તેડવા મોકલો, અને જ્યારે અખૈયા ભગત આપણા રાજમાં આવે ને ત્યારે આપણે એમને પૂછી લઈએ પિતાજી. અરે બહુ સારો બેટા રામ, હમણાં જો એક માણસને અખૈયા ભગતને તેડવા મોકલો છો. અરે પ્રધાનજી, બોલો મહારાજા. તમે જાઓ અખૈયા ભગતને ઘરે અને અખૈયા ભગતને કહેજો કે તમને મહારાજા રાજ દરબારમાં બોલાવે છે. બહુ સારું મહારાજા. આવી રીતે રાજનો માણસ અખિયા ભગતના ઘર તરફ ચાલ્યો જાય છે. આ બાજુ અખિયા ભગત અને તેમના ધર્મપત્ની તેમની દીકરી ડાલીને શિક્ષા કરતા હોય છે. અખિયા ભગતના ધર્મપત્ની અને અખિયા ભગત આમ તેમ જોયા કરે છે. ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની અખિયા ભગતને આ શું કહેવા લાગ્યા છે? અરે સ્વામિનાથ, તમે શું કારના આમ તેમ જોયા કરો છો? આપણી દીકરી ડાલી રાજમાં ગૌશાળામાં ગાયને સાંડલો કરવા ગઈ છે. હજી સુધી આવી કેમ નથી? એની હું ચિંતા કરું છું ને વિચાર કરું છું. હા સ્વામિનાથ, હું પણ એનો જ વિચાર કરું છું કે ક્યારની ગઈ છે, હજી આવી નથી. તો હું થોડી વાર એની સામે જાઉં તો જાને થોડી સામે જા. આમ બંને જણા ડાલીબાઈની ચિંતા કરવા લાગ્યા છે. એવામાં ડાલીબાઈ હસતા રમતા આ સાયા આવે છે. પણ હા માતાજી, અમને ક્યાં રામદેવજી બાપા મળ્યા અને રામદેવજી બાપાએ મને કીધું કે ડાલી તું આરતી મારી બેન ને હું તારો ભાઈ. તો રામદેવજી બાપાએ મને બેન બનાવી, બાપુ મને બેન બનાવી. અરે બેટા, રામદેવ પીર બાપા તો ઉજળું વરણ કહેવાય, આપણે એના ભાઈ ન બનાવીએ છીએ બેટા. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની ડાલીબાઈને શિખામણ આપવા લાગ્યા છે કે રામદેવજી બાપાને આપણાથી સાંભળો ન કરાય, આપણે એમનાથી અડાય નહીં. આમ જે શિખામણ આપે છે એવામાં રાજનો માણસ અખિયા ભગતને ઘેરે આવી અને શું કહેવા લાગ્યો છે? જય લખધણી, જય લખધણી. અરે અખિયા ભગત, હું તમને રાજ દરબારમાં તેડવા માટે આવ્યો છું. અરે સ્વામિનાથ, આ નક્કી આપણે કાંઈક ફરિયાદ લાગ્યા છે. હું એ વિચાર કરું છું કે આપણી દીકરી ડાલીની કઈ ફરિયાદ તો નહીં હોય ને. તો ચાલો તમે, હું અને દીકરી ડાલી ત્રણેય આપણે રાજ દરબારમાં જઈએ. આપણે દીકરી ડાલીને કઈ ફરિયાદ તો નહીં હોય ને. ચાલો તો. આમ અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે અને વિચાર કરતા ચાલ્યા જાય છે કે આપણી દીકરી ડાલીને કંઈક ફરિયાદ છે. તો ધર્મનો માણસ મને તેડવા માટે આવ્યો હોય
ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબેન રાજ દરબાર તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે અને રાજનો માણસ અખિયા ભગતને તેડી અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબેન દરવાજાની બહાર ઊભા છે અને રાજનો માણસ અજમત આજાને શું કહેવા લાગ્યો છે? અરે મહારાજા, હું અખિયા ભગતને તેડીને આવી ગયો છું. અરે બહુ સારું બધાજી. અરે કયા ભગત, બહાર કેમ ઊભા છો? અંદર આવો ભાઈ, અંદર આવો. અરે મહારાજ, અમે તો આભડ શેઠ વાળા માણસો કહેવાય, અમે નિષ્ઠું વરણ કહેવાય. અમે જો તમારા રાજની અંદર આવીએ તો તમારે ફરી નાવું પડે મહારાજ, એટલે માટે અમે આભડ શેઠ વાળા કહેવાય. અરે નહીં નહીં અકૈયા ભગત, માનવીને કોઈ જાતની આભડછેટ હોય નહીં અકૈયા ભગત. અને અમારે તો 18 વરણ સરખા છે ભાઈ, માનવીને આભડછેટ ન હોય. માટે અંદર આવો ભાઈ, અંદર આવો. બહુ સારું મહારાજ. અરે અકૈયા ભગત, આ તારી દીકરી ડાલીના સંસ્કાર કેવા સારા છે. અને આ તારી દીકરી ડાલીને અમે અમારા રાજની અંદર ગૌ માતાની સેવા કરવા રાખીએ. અમારી ગૌશાળાની અંદર કેટલી બધી દીકરીઓ રહે છે, એની સાથે આ તારી દીકરી ડાલી રહે છે અને ગૌ માતાની સેવા કરશે અકૈયા ભગત. બહુ સારું મહારાજ. અરે બેટા દીકરી, રાજની અંદર ઘણી દીકરીઓ છે, તેમની સાથે રહીને તું મોટી થાજે અને ગાયોની સેવા કરજે બેટા. બહુ સારું પિતાજી, હું આ રાજમાં રહી ગૌ માતાની સેવા કરીશ. અરે પિતાજી, અરે માતાજી, તમે મને આશીર્વાદ આપો. અરે બેટા, તું કે છે તમે ગાયોની સેવા કરજો. બહુ સારું માતાજી. અરે મહારાજ, તો અમે હવે અમારા ઘર તરફ રજા લઈએ. મહારાજ આવજો. એ આવજો અકૈયા ભગત, આવજો.